ખબર પડે ને કે સત્યભામાને સ્વર્ગ બતાવ્યું અને સ્વર્ગની અંદરથી પારિજાત વૃક્ષ લાવ્યા એટલે રૂકમણી રીસાણા એવું એની વખતમાં થતું હતું ભાઈ. આપણે એકલે નહીં, રીસાવું જ પડે તો જ મજા આવે જીવવાની. હા, જો ખરા તમે એક આપણે પતિ પત્ની હોય એમાં બેન મોઢું ચડાવીને આમ બેઠા હોય, ભાઈ મોઢું ચડાવીને આમ બેઠા હોય, એકાબીજા બોલતા ન હોય, પછી જે દ્રશ્ય હોય ને જોવા જેવું. એક પતિ પત્નીનો ઝઘડો થયો, સાંભળો, એક પતિ પત્નીનો ઝઘડો થયો. હવે ઓલી કે હું તમારે હારે નહીં બોલું, ઓલો કે હું તમારે હારે નહીં બોલું. બે ઝઘડો કર્યો, પણ હવે બેયને પ્રેમ એટલો, જોજો ઝઘડવાનો, હું કહું છું ઝઘડવાનો, પણ મતભેદ રાખવાનો, મનભેદ નહીં, એ યાદ રાખવાનું. અને શાંતિવાળું જીવન હોય ને જીવન જ ન કહેવાય. સવારથી માંડીને હાથ સુધીમાં જે રોજનું રોજ હોય જમા કરાવો, પછી ફુગા ફૂટે ક્યારે, આ બધું ભેગું થાય ત્યારે ઓલું મોટું વ્યાજ આવે, એની કરતાં ટૂંકમાં પતે. એટલે પેલી પત્નીએ કહ્યું કે હું તમારી સાથે નહીં બોલું, પેલો કે હું નહીં બોલું. રાત્રે બંને સૂતા. હવે ઓલાને સવારમાં 4 વાગે જવાનું બહાર. હવે રોજ એની ઘરવાળી જગાડે, પછી ઓલો ઊભો થાય. હવે આને 4 વાગે બહાર જવાનું, એટલે એણે શું કર્યું, એક ચિઠ્ઠીમાં લખીને મૂકી દીધું કે મારે 4 વાગે બહાર જવાનું હોવાથી મને સવારમાં 4 વાગે જગાડજો. પહેલી સ્ત્રી સવારમાં ઉઠી, ચિઠ્ઠી જોઈ, એણે ચિઠ્ઠી લખીને મૂકી દીધી કે મેં તમને જગાડ્યા પણ તમે જાગ્યા નહીં. બરાબર. સવાર પડ્યું, ઉઠ્યા અને પાછો ઝઘડો ચાલુ. મેં તને કીધું તું ખબર નથી, મારે 4 વાગે બહાર જવાનું હતું, મારે મીટિંગ હતી. ઓલી કે મેં તમને જગાડ્યા જ હતા. તો કે તમે ક્યારે મને જગાડ્યા? તો કે તમે મને શું કીધું તું? તો કે મેં તો ચિઠ્ઠી લખીને મૂકી હતી. તો બાજુમાં જો બીજી ચિઠ્ઠી પડી, જો એમાં લખ્યું હતું કે મેં તમને જગાડ્યા પણ તમે જાગ્યા નહીં. બેયનું સમાધાન થઈ ગયું. બોલો, સારું લ્યો, હવે જે થયું ચા બનાવો. કે અભણ હોય ને, અભણ, એનું સમાધાન જલ્દી થાય. ભટકે જ ભણેલા. હા, એકચ્યુઅલીમાં એ કોર્ટ સુધી પહોંચે ને, ઓલું કોર્ટમાં કોર્ટમાં થઈ જાય અને ઓલું કોર્ટ સુધી પહોંચે. ભણેલાના સમાધાનનો, અને ભણેલામાં બુદ્ધિ જ ન હોય. પહેલાં તો હું તો ચોખ્ખી ભાષામાં કહું છું, ભણેલો હોય ને એની અંદર બુદ્ધિની અજ્ઞાનતા હોય. શું કામ? કે એની પાસે માત્ર ભણતર જ હોય, ગણતર ન હોય. તમે જુઓ તો ખરા, આ દાદા ડોશીમાં છે, વર્ષો જૂના, 70 60 વર્ષ લગ્ન થયા. એને પૂછો તમે, કોઈ દી ગયા હતા છોકરી છોકરો જોવા ક્યાંય? બંધ બાજીએ રેમાં બિચારા. બોલો, હે, બંધ બાજીએ. પછી ખબર પડી કે આ મારું સૌભાગ્ય ને ઓલું મારું સદભાગ્ય. અને અત્યારે હાથે કરીને લગ્ન કરે તો એ 3 વર્ષમાં છૂટાછેડા થઈ થાય. ભગવાનને પણ રૂકમણી રીસાણા છે. રૂકમણી રીસાણા એટલે ભગવાનને વિચાર થયો કે રૂકમણી આજે રીસાયા છે, શું કરવું? ભગવાને એક ફૂલની વેણી બનાવી, પારિજાત વૃક્ષની ફૂલની વેણી બનાવી. અને પછી વિચાર કર્યો કે રૂકમણીના માથામાં જઈને આ વેણી પહેરાવું. એટલે ભગવાન જેવી એ વેણી લઈને નીકળ્યા, એટલે આ દ્રશ્ય બધું નારદજી જોવે. નારદજીએ મનમાં વિચાર કર્યો કે આજ કૃષ્ણ ફસાયા છે, કેવી રીતે મનાવે, લે હું જોઉં તો ખરો. એટલે રૂકમિણીને એ વેણી પહેરાવા જતા હતા. જે રૂકમિણીના મહેલ તરફ જાય ત્યાં બાજુમાં સત્યભામા સામે આવ્યા. એટલે ભગવાન આમ હાથ કરીને ઊભા રહી ગયા, પાછળ હાથ હંતાડી દીધો. હવે સત્યભામાએ પૂછ્યું કે પ્રભુ કઈ બાજુ જાઉં છો? બોલે, દેવી હું તો લટાર મારવા નીકળ્યો છું. હા, હાથમાં શું છે? હવે ખોટું બોલાય નહીં, કારણ કે હાથ બતાવો એમ કહે તો હાથમાં તો વેણી છે, બતાવવી પડે. ભગવાન કે અરે દેવી, આ તો હું તમારી પાસે જ આવતો હતો, મારા હાથમાં વેણી છે અને તમારા માટે મેં બનાવી હતી. હવે બનાવી હતી કોની માટે? રૂકમિણી માટે. પણ પહેરાવી કોને? સત્યભામાને. નારદજીએ જઈને રૂકમિણીને કીધું, જો આ તમારી વેણી ઓલીને પહેરાવી. નારદજી ઘી હોમી નીકળી ગયા. કૃષ્ણ આવ્યા. પછી શું? પછી તો જે રૂકમિણી બોલ્યા છે એ તો આપણે જ ન બોલાય. કેમ કે એનો જે, એ તો આપણે દરેક રૂકમિણીને ખબર જ હોય શું બોલ્યા હોય. ખરેખરમાં પતિ પત્નીનો જે પ્રેમ છે ને એની અંદર એ મીઠાશ હોવું જ જોઈએ. ભગવાનને ક્યારેક ક્યારેક આવી મજાક થતી જ, એમાં બહુ